જે ખવરાવીને જેને ખવરાવ્યું છે ને, ખવરાવીને ખાધું છે ને, એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે. આપણે તો કોકનું હોય ને આપણે ઉસકાવીને ખાઈ જઈએ છીએ. પછી કે શું નડતું હોય છે? જોરાવો દાણા શું નડતું હોય છે? તમારા ત્યાં ગમે એમ હોય, અમારા ત્યાં ઈ બહુ હાલ્યું. વાહ, તમે જોવો ને, અને અહીંયા બાપુ વારો નથી આવતો. અહીંયા કે અમે જોર આવે કે કાલને પમદી આવજો જાઓ બાપુ, અહીંયા લેન લાગી. કરોડપતિના દીકરા દાણા જોર આવે. બોલો કોને કેવું આમાં? તમને ન ખબર હોય તમે શું કર્યું છે, તમને ન ખબર હોય. કર્મે લખ્યા કરતાર કોઈ દી સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વિચાર કરજો. એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યું. ગંગા જેની માં હોય, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ, હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. અરે સંસ્કાર જો બજારે મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. વહુ ધારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી, સજે શિવાજી મહારાજ ની શું વાતો કરી. અરે ફેશને મારા બાપ દી ઉઠાડી દીધો. ભલે હું તો બહેનોને કહું, મારી વાતો ખોટી લાગતી હોય માફ કરજો, પણ આ મારી બળતરા બોલે છે. સંસ્કૃતિ મારા રામ ખતમ થઈ જાય. તમે આ દુનિયામાં બાપુ જો તમે કયો ને તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી ભૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું. તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાંઈ રે ને એક લખી લેજો. કાંઈ છે જ નહીં. માં છે એ તો માં છે બાપુ, ટોચનું પદ છે. કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો. માં એક માં છે ને, એક બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈડ ઉછેરે, 9 મહિના ઉદરમાં રાખે. અરે માં જીવતી હોય હાજે બેહી અને એની પાસે પૂછ્યો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે માં તું શું છો. અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોર આવે. અરે કોઈ દી તમારું ગાડું નો હાલે ભલામણા. માન બાપના કાળિયા ઠારો જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો મા બાપના આશીર્વાદ ને કોઈ માને નહીં ભલામણા. માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં. માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેન મુદ્દો છે. આ બે નો હોત ને તો આપણે નો હોત. હો વાતની એક જ વાત. અત્યારની પ્રજા એમ જ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર. અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા. કોથળા મારા છોકરા, મારા છોકરા, મારા છોકરા. અને છોકરા થયા બાપુ અવાડા ડાટા કાઢે. અમુક ના છોકરા નથી ને એ કે ભગવાન એકાદો દે, એ ભગવાન એકાદો દે. છે ઈવડે એમ કે એ ભગવાન આના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું? ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈને અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા.
એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભાર્યો પગલા પડશે પોતા કર્યા. હવે અહીંયા પગલા પાડવા મતે છે, ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા આમાં બધું ગોટે ચડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લે. આપણું બૈરું કદાચ થોડુંક મોડું હોય, કસડ બસડ હોય ને એને પાલવી લેવાનું, કારણ કે મેળ જ માંડ પડ્યો છે. જો ડખા થઈ જાય પછી એમનામ રહીશું. એટલે હાસવી લેવા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે. પછી છોકરા કદાચ આડું ટાળું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવાય મારો સમય એવો હોય છે, મારા નાતનું સદબુદ્ધિ આપે. બાકી એક તુકારો દે ને એક ગાળ દે ને એક ધોકો મારે ને એક લાફો મારે, બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠું નથી. એક જ વાત તમને કહી દઉં, તમે એક બેસી જશો ને, હું તો બહુ ને હાવું ની માથાકૂટ હોય ને તો હું તો હાવું ને કહું તમે હાવું જો હાવું એવું મટી જાવ ને તો વહુ મટી જ જાય. પણ આ તો હાવું ને શું વહુ આવી એટલે એક ફૂટો ત્યારે હાલે, મારી વહુ આમ ને મારી વહુ આમ ને, તો ઓલી વહુ એ તે મારી પાસે ભલે મારી માં રાડ્યું પાડતી, ભલે ચા મને ફાંસી દઈ દેવાય. પણ એક દી વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે કે મારી વહુ આજ થાકી છે ભલે ઉતી, અને એક દી બાપુ તમે કામ કરી નાખે ને એની હાહુ, અને હવારે જાગે એટલે એની હાથે શરમાઈ જાય કે આજ મારી બાએ કામ કરી નાખ્યું, કાલથી મોડું ઉઠાય નહીં. બાપુ જો હાહુ મટી જાય તો વહુ મટી જ જાય ભલા માણસ. પણ આમાં સાચું તો કોઈ ઈ હાવું ભૂલી જાય કે એક દી હું બહુ થઈને આવી ત્યાં. આ તો હાવું નો પટ્ટો મળ્યો ને ત્યાં તો ઠેકડા મીડ્યા મારો. અરે ભાઈ આ બધું આમ જ હાલે, મોજ કરો, કઈ છે નહીં. એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભા રહ્યા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો, અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બીકે તારી એકની જ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવળની તાકાત એવી છે કે બીક તારી એકની જ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે બાપુ. કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આજે કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈઠા હોય તો લોહી નો નીકળે હો ને. એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે.
ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી, પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું. દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દ્યો, અમને શું ખાવું. ઈ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. ઈ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા શું કાઢ્યું શું મારી પાસે કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળીને, એ રાત્રિનો સમય છે, હહોની સાવણીમાં હો ઉતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે, કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે, અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે, કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે, એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે. હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો. અને આમ જગત જનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. કે ગંગા? એ કે માં અટાણે અત્યારે આયા રાતે તારે શું કામ? અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે, એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું. બાપુ કેવી જોગમાયા છે, આંકડા કાઢજો. ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવાનો દો. એની જનેતા એમ કે છે કે મારો દીકરો આય પડવાનો છે. સાચું શું? કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા. હો ભાઈ, સાવણીમાં આવ્યા બધા, અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હમી કરે ને અમુક ભાલા હમા કરે. અર્જુનની સાવણીમાં આવ્યો, અર્જુન હૂતો જ. કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, તમને હારો નીંદર આવે છે, ઊંઘ આવે છે શેની? ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે, તું તો જાગસ ને, અમારે હું જાગીને કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. એક જ વાત છે, હું તો એમ કહું કે હારા માણસ લગામ આપી દેવા. 100 વાતની એક વાત, કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે. તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી? અરે માફ કરજો, કૌરવોમાં શક્તિ નહોતી, તમને એવું લાગે? અરે 10 હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કહે છે, પણ તોય હાર્યા. આવડા 5 હતા તોય જીત્યા. શું કામ? એને લગામ બાપુ હારા માણાને આપી હતી, કૃષ્ણ પરમાત્માને આપી હતી. ઓલા હાથે ઠેકડા માર્યા. એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણાને આપી દેવો. એ અર્જુન કે છે કે મારા બાપ તું તો જાગેસ ને, અમારે શું જાગીને કામ છે? અને હવાની રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકો તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે. અને અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે કે શિખંડીની આગેવાની? ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવા નહીં દે. તું હું કહું એમ કરીને ભાઈ, તું મને ખબર છે તું કેટલો બળુકો છો. અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામાં રથ આવ્યા અને હરોજ નારાયણ કોર કાઢે. ભલે ઉગ્યા ભાણ બાણ તુહારા ભામણા જીને મરણ લગે માર. ઈ રાખજે કશ્યપ રાઉત ઉગોઈ તું હરુવળ. તારા ગયા જળવળ જળાળ જળાળ કેરડો મીડો પાથરવા. અને હામાં રથ આવ્યા અને બાકા છીક બોલવા માંડી. અને ભીષ્મએ જોયું ને આમ અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા. એ તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા, હું દાદો થોડો. અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર.
ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે માર, નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ. અને રૂએ રૂએ બાણ માર્યા, ભીષ્મ પડ્યા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે. થકેલ ત્રાંબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન, મારા દીકરાને દગો કરીને માર્યો ને. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ. હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો, શક્તિ છો. તમે ધારો તો બાપુ, અને વાત એ સાચી. કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ નો ભરે, કટકા કરી નાખો તો નો ભરે. બોલો, ઈ શક્તિ છે એના. અને ભીષ્મ બાપુ પડ્યા છે, કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે. એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમાર લઈ જ નથી જવાના, આ મૂકીને જ જવાના. તું તારે એક ગણી ગણીને દઈ દઈશું. કેસેટ કપાય, બીજું કઈ ખોટું ન લગાડતું. કારણ કે અમારે કેવું થયું, એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને, આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર, એમાં આવા દીકરા નાના નાના પૈસા વીણતા હતા ને, એટલે કલાકારનું નામ ન લેવાય, કોઈની ઈદ ખરાબ થાય. એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કહે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે, પિતૃ નડે એમ. એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ. અને બે ત્રણ દરબારો અમારામાં બાપુ બહુ સમજીને બોલવું પડે. હજી ભલે જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું, પણ જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે. એ પિતૃ જેવું આ કીધા ને, એ બે દરબારો આવ્યા. એ કે આમ એક બાજુ ખાઈ જા, તારું પેમેન્ટ હશે મળી જશે. કલાકારો ગણાય છે અને તને મારતા નથી, તારું પેમેન્ટ છે. આ છે ને અમારા કેલૈયા કુંવર છે, તને પિતૃ હોય છે. બાપુ બોલવા મેં હમણાં કીધું એમ બાપુ સ્ટેજની મર્યાદાઓ. આ દીકરો છે ને એ તમારો દીકરો છે, મારો દીકરો છે, એવો વિવેક હોવો જોઈએ. હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે ને, કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ, કે મારા છોકરા જેવા હોય, મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો. એ કે એ તો બે ચાર વડીલ હતા એટલે પેમેન્ટ નું પૈતું ન કે ગેસ ના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. આ બધું સમજે ને. આ કઈ આમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના એવું કઈ આમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખ્યું અમારું હાલ્યું જાય. ના એવું નથી. તમે કઈક અહીંયા આવ્યા છો ને, કઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને, એ કઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધી. પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય, કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો, બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈ પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ, કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને, આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલામણ.